ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ચેપ્ટરની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે આના આગળના લેક્ચરમાં હવે નવી રીતની ચર્ચા કરી છે, આદેશની રીત. બરાબર, આદેશની રીત આપણે કાલે કમ્પ્લીટ જોઈ છે. 3-4 એક્ઝામ્પલ આપણે જોયા છે કે જેમાં કોઈ પણ એક ચલને કરતા કરો, જે સમીકરણમાંથી કરતા કર્યા છે એના સિવાયના સમીકરણમાં એ કિંમત તમે મૂકો એટલે તમને ચલની કિંમત મળી જશે. આજે આપણે થોડા વધારે એક્ઝામ્પલ જોઈશું, પણ તમારી માટે ખાસ મેં કામ એ પ્રકારે કર્યું છે કે એકચ્યુઅલી આમ તો ઉદાહરણ 7, 8 અને 9 ગણવાના હતા, પણ ઉદાહરણ 7, 8 અને 9 એ બેઠી રકમ છે. આપણે જે આલેખની રીતે કામ કર્યું, પેલી આફતાબની દીકરીની ઉંમરની જે એક્ઝામ્પલ હતું એ, પછી પેન્સિલ અને પેન વાળું જે એક્ઝામ્પલ હતું ને રેલવેના પાટાવાળું જે એક્ઝામ્પલ હતું, આઈ થિંક ઉદાહરણ 1, 2 અને 3 કાં તો 2, 3 અને 4 છે. બરાબર, તો એ જે રકમ હતી એ જ રકમ છે, ખાલી મેથડ ચેન્જ કરી. ત્યાં આલેખની રીત કરવાની હતી, અહીંયા આદેશની રીત કરવાની છે. તો મહત્વ સમીકરણનું છે. સમીકરણ કર્યા પછી રીત તો આપણને આવડી ગઈ છે, એટલે હું એ રિપીટ નથી કરતો કે તમે હોમવર્કની અંદર ઉદાહરણ 7, 8 અને 9 ફરી એકવાર સમીકરણ બનાવી અને આદેશની રીતે સોલ્વ કરજો. રીત તો મેં તમને કાલે શીખવાડી છે અને આજે ફરીથી 3 નવા એક્ઝામ્પલ લઈને આપણે એની ચર્ચા કરીએ છીએ. તો આજે આપણે સ્વાધ્યાય 3.3 ની શરૂઆત કરીએ. દાખલા નંબર પહેલાની કાલે ચર્ચા કરી છે, 4 દાખલા એમાંથી ગણ્યા છે અને બાકીના 2 તમને મેં હોમવર્કમાં આપ્યા છે. હવે દાખલા નંબર 2 ની વાત કરું તો રકમ બહુ સહેલી છે અને મને 2 સમીકરણ આપ્યા છે, 2x + 3y = 11. તો આ પહેલું સમીકરણ છે, નંબર 1. બીજું છે 2x - 4y = -24, નંબર 2. તો તમને કહે છે કે એનો ઉકેલ શોધો. મિત્રો, ઉકેલ એટલે x અને y ની કિંમત. પછી આગળની રકમ પછી જોઈએ, પહેલા ઉકેલ તો શોધી નાખીએ. તો ઉકેલ શોધવા માટે મેં તમને આદેશની રીતમાં સ્પષ્ટ કહ્યું છે, કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરો. સમજો કે હું સમીકરણ 1 નો ઉપયોગ કરું છું, તો સમીકરણ 1 પરથી એક વખત તમારી માટે હું સમીકરણ લખી દઉં છું. 2x + 3y = 11. હવે શું થશે તો કે ગમે તે એકને કરતા કરવા છે. સમજો કે હું x ને કરતા કરવા માંગુ છું, તો પહેલા સ્ટેપ 3y આ બાજુ જશે, તો 2x બરાબર થશે 11 - 3y. હજી મારે x કરતા કરવાના છે, બગડો ગુણાકારમાં છે, તો ક્યાં જશે? નીચે ભાગાકારમાં જશે. તો મારું સ્ટેપ થશે x બરાબર 11 - 3y ભાગ્યા 2. આ x ની કિંમત તૈયાર થઈ ગઈ. અને ક્યાં મૂકશો? તો તમે સમીકરણ 1 માંથી બનાવ્યું છે તો એને 2 માં મૂકવાનું છે. આ ધ્યાન રાખવાનું છે મારે, વિશેષ. થઈ ગયું? ચલો હું હવે 2 માં મૂકું. તો બીજું સમીકરણ મારી પાસે છે 2x - 4y = -24. x ની જે કિંમત છે અહીંયા પ્લેસ કરો. તો જ્યાં x છે ત્યાં તમારી લાવેલી કિંમત 11 - 3y ભાગ્યા 2 મૂકી દેવાના છે. આ -4y હતા અને આ -24. અહીંયા જોઈ લો કે આખા કૌંસની બહાર આ 2 છે, તો આ 2 બંને ના કહેવાય. તો ભાગાકાર અને ગુણાકારમાં રહેલા 2 ઉડશે. બરાબર છે? આ રીતે હશે તો ઉડશે. તમને પહેલા પણ મેં શીખવાડ્યું છે. તો હવે વધ્યું શું? 11 - 3y -4y = -24. ઓકે, થોડું વ્યવસ્થિત સાદું રૂપ આપી દઉં તો 11 - 3 - 4 -7y બરાબર -24. બરાબર છે. મારે y શોધવા છે, એ માઇનસ છે, તો હું y ને આ બાજુ લઈ જઈશ એટલે આગળનું કામ હું કરું છું. 11 24 ને આ બાજુ લાવું છું એટલે પ્લસ થઈ જાય, અને આને પેલી બાજુ મોકલું છું એટલે એ પણ માઇનસના પ્લસ થઈ જાય. તો 24 આ બાજુ આવશે તો +24, અને 7y માઇનસ છે અને પેલી બાજુ જશે તો +7y. ઓકે છે? એવું ન કરવું હોય તો તમે આવું પણ કરી શકો છો કે -7y રાખો ને 11 પેલી બાજુ જાય -11, કોઈ વાંધો નહીં. -24 - 11 કામ તો એનું એ જ થવાનું છે. 11 અને 24, તો 24 ને 10 34 ને 1 35 બરાબર 7y. મારે y શોધવા છે, 7 છેદમાં જશે, 35 ભાગ્યા 7 બરાબર y, માટે y બરાબર 7 × 5 = 35. જવાબ આવશે એક આન્સર મળી ગયો મને y. હવે x ની વાત કરીએ તો x બરાબર મારી જોડે તૈયાર કિંમત છે -3. y ની જગ્યાએ કેટલા લાવીને બેઠો છું? 5 ભાગ્યા કિંમત છે 2, તો થશે 11. 5 તરી 15 ભાગ્યા 2. ઓકે છે? તો 11 માંથી 15 જશે તો -4 વધશે, -4 ભાગ્યા 2 એટલે મારો જવાબ આવશે -2. તો એક બીજી કિંમત મળી મને x બરાબર -2. તો અહીંયા સુધીનું મારું કામ થઈ ગયું કે ઉકેલ શોધો. મેં x ની અને y ની કિંમત શોધી નાખી.
હવે મને બીજો પ્રશ્ન કર્યો કે એવો એમ શોધો જે આ સમીકરણનું સમાધાન કરે એટલે કે y બરાબર mx પ્લસ 3 થાય. બહુ સહેલું કામ છે મિત્રો. અહીંયા આપણે તમને સમજાવીશું છેલ્લું સ્ટેપ. તમારે શું કરવાનું છે, એમ શોધવાનો છે y બરાબર mx પ્લસ 3 થાય એવો. તો તમારે કોઈ ચિંતા જ નથી, તમે y ની કિંમત શોધીને બેઠા છો 5 મૂકી દો. એમ શોધવાનો છે, તમે x ની કિંમત શોધીને બેઠા છો -2 અને +3, તો 5 બરાબર -2m + 3, આ 3 આ બાજુ આવશે તો શું થશે 5 + 3, સોરી હવે -3 થઈ જશે. બરાબર, આ બાજુ આવશે તો માઇનસ થશે, બરાબર -2m. આ વચ્ચે કેટલા 5 માંથી 3 જાય તો 2 બરાબર -2m. તો અહીંયા m બરાબર શું થશે 2 ભાગ્યા -2, તો m બરાબર થશે -1. તમારો દાખલો પૂરો. બરાબર, તો બહુ ઈઝી કામ અહીંયા આપણે તમારી માટે કરેલું છે. ફરી એકવાર બહુ ઈઝી યાદ કરાવી દઉં. એક સમીકરણ લીધું છે, એમાંથી ચલ x ને કરતા કર્યો છે, એ કિંમત બાકીના એટલે કે બીજા સમીકરણમાં મૂકી છે, તો મને તરત જ y ની કિંમત મળે છે, y ઉપરથી મને x મળે છે. અને જો વધારાની આવી કોઈ શરત હોય તો y બરાબર mx + 3, y અને x ની કિંમત મારી પાસે હતી તો m ની કિંમત મારે શોધવી હતી, મને મળી ગઈ ઇઝી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈશું. દાખલા નંબર 3 છે. શરત એની એવી છે કે આદેશની રીતે ઉકેલો. ઓકે, હવે અહીંયા રકમ આપી છે, આપણે સમીકરણ બનાવવાના છે, એટલે પહેલા સમીકરણ બનાવવા ઉપર આપણે વિશેષ ધ્યાન રાખીશું. પહેલું વાક્ય છે બે સંખ્યાઓનો ધન તફાવત 26 છે. તફાવત એટલે બાદબાકી, ધન તફાવત એટલે કે તફાવત ઋણ નથી એમ. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો પહેલા મને ખબર પડે કે બે સંખ્યાની વાત ચાલે છે, તો હું ધારી લઉં, ધારો કે એક સંખ્યા, અને તમે આવું ધારશો તો પણ વાંધો નથી, મોટી સંખ્યા અને બીજી નાની સંખ્યા, એટલે તરત જ મારા બે સમીકરણ બનશે. પહેલું સમીકરણ છે બંનેનો તફાવત 26 છે. તફાવત એટલે બાદબાકી. મેં મોટી નાની એટલે ધારી છે કે તમારે ક્લિયર રહે કે મોટી x છે નાની y, બેની બાદબાકી કરો એટલે જવાબ ધન જ આવે. મોટામાંથી નાનું જાય ધન જ આવે, કોઈ ચિંતા નહીં. તો પહેલું સમીકરણ બહુ સહેલું છે. ચલો બીજું બનાવી લઈએ. એક સંખ્યા બીજી કરતા 3 ગણી, એક એટલે મોટી સંખ્યા, હું લખી શકું છું મોટી સંખ્યા, એ નાની સંખ્યા કરતા, બીજી એટલે નાની સંખ્યા કરતા કેટલા ગણી છે, 3 ગણી છે, તો 3 વડે ગુણવાના છે. આમ પણ તમને ખબર પડે મોટી જ મોટી હોય તો બરાબર મૂકવું હોય તો ગુણવા કોને પડે, નાના. તો મોટી સંખ્યા નાની સંખ્યા કરતા 3 ગણી, અથવા તો એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી. મોટી સંખ્યાને આપણે શું ધારી છે x, નાની સંખ્યાને આપણે શું ધારી છે y, તો આ થશે 3y. થઈ ગયું. હવે તમે કઈ રીત કરો છો અગત્યની છે. હું આલેખની રીત કરતો હતો તો પણ મારે કરતા કરવાના હતા, આદેશમાં પણ મારે કરતા કરવાના છે. હવે તમે આવું કરો કે આ 3y આ બાદ લઈ લો, x - 3y બરાબર 0, આપણે ફેરથી કરતા કરવા નીકળો છો. જે વસ્તુ તૈયાર મળી છે, શેકેલો પાપડ શેકવાનો ના હોય, સમજો છો વાતને. કાચો હોય તો બરાબર છે, આ શેકેલો પાપડ છે, તૈયાર મને સરસ x બરાબર 3y મળી જ ગયા છે, તો હું શું કામ ફેરથી એવું કરું સમીકરણ 2 પરથી કરતા કરતા કે 1 પરથી, આ સીધા મારા કરતા કરેલા જ છે. x ની કિંમત x બરાબર 3y મળી ગઈ. એ કિંમત હું ક્યાં મૂકી દઈશ, સમીકરણ 1 માં મૂકતા. તો હું સમીકરણ 1 માં મૂકું છું. જુઓ, આ x - y બરાબર 26 મારું સમીકરણ છે. x બરાબર કેટલા મૂકવાના છે, મારે 3y મૂકવાના છે. આ y છે, આ 26 છે. 3y માંથી y જશે તો કેટલા વધશે, 2y બરાબર 26, તો y બરાબર 26 ભાગ્યા 2, તો y બરાબર કેટલા થશે 13. મળી ગયો જવાબ. x ક્યાંથી લાવવાનો છે, આ કરતા છે ને મારી પાસે. x બરાબર 3y છે, y ની કિંમત કેટલી લાયા છો તમે 13, તો x બરાબર 39. થઈ ગયા બે જવાબ. પણ ધ્યાન રાખજો કે જ્યારે રકમનો દાખલો હોય તો આન્સર ખાસ લખવો, એટલે તમે આમ પાછળ આટલું લખી દેવાનું, નહીં તો તમે અડધો માર્ક કોઈ તમારો કાપી શકે છે. તો મોટી સંખ્યા મને x ધારી હતી તો 39 મળી, અને નાની સંખ્યા મેં y ધારી હતી તો મને 13 મળી. એના કરતાં 3 ગણી થઈ ગઈ ને, 13 તરી 39. સમાધાન થઈ ગયું છે. તો આદેશની રીત બહુ સહેલી છે કે જ્યાં મને કરતા તૈયાર મળે છે તો ત્યાં હું અલગ મહેનત કરીશ નહીં, અને ઇઝીલી આદેશની રીતે તમે દાખલા સોલ્વ કરી શકશો. ક્યારેક જ કોઈ સાદું રૂપમાં કે લસામાં એવી તકલીફ આવશે તો તમારે ત્યાં બહુ ચોકસાઈપૂર્વક કામ કરવાનું. બરાબર છે. ત્રીજું એક્ઝામ્પલ છે, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18. હવે પહેલી વાત કે બે પૂરક કોણોની વાત ચાલે છે, મને એ કંઈ ખબર નથી, અને મોટો નાનો એવો શબ્દ એને વાપર્યો છે, એટલે હું એવું ધારી લઉં કે મોટો પૂરક કોણ
x અને નાનો પૂરક કોણ y. એટલે પહેલું સમીકરણ તો હું સીધું બનાવી દઈશ એના વાક્ય પ્રમાણે. મોટો પૂરક કોણ અથવા મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 જેટલો મોટો છે એટલે પ્લસ આવશે, પ્લસ 18. અહીંયા 18 ગુણ્યા ના કરતા, 18 ઘણો હોય તો ગુણ્યા 18 જેટલો મોટો છે. અને હું એવું કહું કે હું પૂરક કોણ ધારું, મોટો પૂરક કોણ, નાનો પૂરક કોણ, અથવા તો મોટો ખૂણો અને નાનો ખૂણો જે લખો એ વાંધો નથી. ક્લિયર? તો મોટો ખૂણો કયો ધાર્યો છે આપણે? x, નાનો ખૂણો y વત્તા 18. તો આ મારું પહેલું સમીકરણ થઈ ગયું. તમે જોઈ રહ્યા છો કે મને કરતા સાથે તૈયાર મળ્યું છે, x ની કિંમત તૈયાર જ છે. પણ કે સર બીજું સમીકરણ બનાવવા માટે મને અહીંયા કોઈ વાક્ય જ નહીં આવ્યું, સીધું કહી દીધું પૂરક કોણ હોતો. વાક્ય ક્યાંથી લાવવું? તો એમાં થોડી આપણી આગામી બુદ્ધિનો આપણે ઉપયોગ કરવાનો છે કે વાત કોની છે? પૂરક કોણની. તો શું તમે પૂરક કોણનું રિલેશન જાણો છો? વેરી ગુડ. આપણે જાણીએ છીએ કે પૂરક કોણનો સરવાળો કેટલો હોય? 180. તો એ તમારે જાતે ત્યાં વાપરવું પડશે. પૂરક કોણો નો સરવાળો 180 હોય એ હું જાણું છું, એટલે હું તરત જ બનાવી શકીશ કે એક x છે, બીજો y છે, બેનો સરવાળો કેટલો? 180. આ સમીકરણ 2. હવે તમે મને કહો આમાંથી કરતા કરીને પેલામાં મૂકવા જાવ કે પેલું કરતા તૈયાર છે x બરાબર y પ્લસ 18. તો સીધી કિંમત તમે સમીકરણ 1 માં મૂકી દો. સોરી, 1 ની કિંમત સીધી ક્યાં મૂકશો? 2 માં. બરાબર છે? તો મારે લખો એવું વાક્ય લખું છું કે સમીકરણ 1 પરથી જે મને x બરાબર y પ્લસ 18 મળ્યા છે એ સમીકરણ 2 માં મૂકું છું. મૂકી દો સીધા. સમીકરણ 2x વત્તા y બરાબર 180. જોજો હો, x ની જગ્યાએ કેટલા મિલવાના છે મારે? y પ્લસ 18 વત્તા આવ્યા y અને 180. y અને y શું થશે? 2y વત્તા 18 બરાબર 180. આ 18 ક્યાં જશે? આ બાજુ માઇનસમાં જશે. તો 2y ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 18. બરાબર? ચલો 180 માંથી 18 બાદ કરશો તમે એટલે 60 62 162 તમને મળશે. થઈ ગયું. મારે y શોધવો છે. 162 ભાગ્યા 2 એટલે 81. એક જવાબ થઈ ગયો. y બરાબર 81. x તો તમે કરતા કરેલા જ હતા. y પ્લસ 18, y કેટલો છે? 81 પ્લસ 18. તો x બરાબર 81 પ્લસ 18 તમે કરશો એટલે 99 થશે. થઈ ગયું. તો આ બીજો જવાબ મળી ગયો મને. તો મારે ખાલી એવું જ લખવાનું છે કે એક પૂરક કોણ અથવા તો તમે મોટો ધાર્યો હોય તો મોટો ખૂણો અથવા મોટો પૂરક કોણ 99 છે અને નાનો ખૂણો અથવા નાનો પૂરક કોણ એ 81. તો આ રીતે તમે બહુ ઇઝી, કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર જ નથી. જે કરતા કરીને તૈયાર છે તો ફેર કરતા નહીં કરવાના. આદેશની રીત અને આલેખની રીતમાં પ્લસ પોઈન્ટ એ છે કે સમીકરણ જો કરતા કરેલું x કે y તૈયાર મળે છે તો એ આપણો પ્લસ પોઈન્ટ છે અને સીધો એની કિંમત એ બીજા સમીકરણમાં તમારે મૂકી દેવાની છે. તો આ રીતે તમે આદેશની રીતની ચર્ચા કરી શકો છો. હજી પણ આપણે 1 2 3 બીજા એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને થોડું હોમવર્ક પણ હું તમને આપીશ એટલે તમને આદેશની રીતમાં કોઈ તકલીફ પડે નહીં. હવે આપણે કન્ટિન્યુ 2 સ્વાધ્યાય પૂરા થશે, આલેખની રીત અને આદેશની રીત, ત્યારે તમારા ટેસ્ટનું આયોજન આપણે જલ્દી કરીશું. પણ ટેસ્ટ માટે તમારે ધ્યાન એ રાખવાનું છે કે હું જેટલા વાગે ટેસ્ટ મૂકીશ ફિક્સ ટાઈમ તમને મેસેજ આપી દઈશ અને એ ટેસ્ટ વિધિન 1 અવર તમારે લખીને મને સેન્ડ કરી દેવાનું છે એ જ દિવસે. એટલે તમે લેક્ચરની અંદર કન્ટિન્યુ ચાલો. અહીંથી જે લેક્ચર મુકાય છે એને એવું નહીં કે 2 દિવસ પછી જોઈએ, 3 દિવસ પછી, જે દિવસે મુકાય એ દિવસે એનું કામ પૂરું કરી દેવાનું છે. નહીંતર તમે પાછા ને પાછા ચાલશો, અમે આગળ ચાલશું અને પછી બધું ભેગું થશે. એટલે મહેરબાની કરી અને રોજનું કામ રોજ જ કરવાનું, રોજ જ તૈયાર કરી દેવાનું. ઓકે છે? જલ્દી મળીશું. થેન્ક યુ.